हेलो एवरीवन, वेलकम टू केडी एकेडमी। लाइक, शेयर एंड सब्सक्राइब कीजिए और प्रेस द बेल आइकन। હેલો એવરીવન, વેલકમ બેક ટુ કેડી એકેડમી। આજે આપણે કાવ્ય નંબર 5 ની વાત કરીશું, તું તારા દિલનો દીવો, જે ભોગીલાલ ગાંધી દ્વારા લખાયેલ છે। આપણી કવિતા સમૃદ્ધિમાંથી લીધેલ છે। ભોગીલાલ ચુનીલાલ ગાંધીનું ઉપનામ ઉપવાસી છે। તેઓ અરવલ્લી જિલ્લાના મોડાસાના વતની હતા। જેલવાસ દરમિયાન માર્ક્સવાદી સાહિત્યનું વાંચન કરેલું હતું તેમણે। ગુજરાત પ્રગતિશીલ લેખક મંડળનું સંચાલન અને વિશ્વ માનવ માસિકનું સંપાદન દીર્ઘકાળ સુધી કર્યું હતું। દીર્ઘકાળ એટલે કે લાંબા સમય સુધી। જ્ઞાન ગંગોત્રી ગ્રંથ શ્રેણીનું સંપાદન એ તેમનું મહત્વનું પ્રદાન છે। તેમણે કવિતા, નવલિકા, નિબંધ, વિવેચન અને અભ્યાસ ગ્રંથો તથા સંપાદન અને અનુવાદના 80 જેટલા પુસ્તકો આપ્યા છે। આ કાવ્યમાં આત્મશક્તિ પ્રગટાવવાની હિમાયત કરવામાં આવી છે કે આપણી અંદર રહેલી શક્તિને છે આપણે આગળ વધારવાની છે અને પ્રગટાવવાની છે। જેમ દીવો પોતાના દિવેલથી જ બળે છે, એ રીતે મનુષ્યએ પણ પોતાના બળે જ આગળ વધવાનું છે। આપણે દીવામાં જોઈએ તો એમાં જેટલું આપણે દિવેલ ઉમેરતા જઈએ તેમ તેમ દીવો છે એ પ્રકાશિત થાય છે। એ જ રીતે માણસે પોતાના બળથી આગળ વધવાનું છે। ભીતર રહેલી શક્તિઓના બળે આગળ વધે છે તે જ સાચો પ્રકાશ પાથરી શકે છે। ભીતર એટલે કે અંદર રહેલી શક્તિઓનો ઉપયોગ કરી અને જો આગળ વધતો જાય છે તો ત્યારે જ એ ચારે તરફ છે એ સાચો પ્રકાશ ફેલાવી શકે છે। પારકા પાસેથી લીધેલું તેજ કે મદદ આપણા માટે ઉપયોગી નીવડતા નથી। જો આપણે બીજા કોઈ પાસેથી કંઈ પણ વસ્તુ ઉછીની લઈએ, અહીં પ્રકાશ અને મદદની વાત કરેલી છે, એ જ રીતે બીજી વસ્તુઓ પણ આપણને કોઈ પણ કાળે ઉપયોગી નીવડતું નથી। એટલે આપણે કહીએ છીએ ને, પારકી આશા સદા નિરાશા, તે વાત અહીં દાખલ કરેલી છે। પારકું તો ખૂટી જાય છે, એટલે કે બીજાએ તમને જે આપેલું છે ને એ થોડી જ વારમાં ખતમ થઈ જશે। ખરું તેજ આપણી ભીતર છે, કે આપણી અંદર જ સાચું તેજ રહેલું છે। તેમાંથી ખરી રંગ માયા પ્રગટે છે અને તેમાંથી જ સાચા રંગોની લીલા થાય છે। આભમાં ભલે સૂરજ ચંદ્રનું ભરપૂર તેજ હોય, આપણે આપણું તેજ પ્રગટાવીશું નહીં ત્યાં સુધી પારકું તેજ આપણા ખપનું નથી। કે આકાશમાં સૂર્ય, ચંદ્ર, તારા એનું તેજ વિસ્તારીને બેઠા હોય, તે ભલે હોય, તેમનું તેજ ભલે ચારે ઓર પ્રકાશિત હોય, પણ જ્યાં સુધી આપણે અંદર રહેલો પ્રકાશ આપણે લોકો સુધી પહોંચાડશું નહીં ત્યાં સુધી આપણે છે એ આગળ વધીશું નહીં। પારકું તેજ તો આપણા ખપનું છે પણ નહીં। કવિએ પોતાની ભીતરની શક્તિને ઓળખવા અને પ્રગટાવવા પર ભાર મૂક્યો છે કે આપણી અંદર રહેલી શક્તિ છે એને ઓળખો કે કઈ રીતે જાગૃત થાય છે, તેના પર વધુ ભાર મૂકેલ છે। પ્રહલાદ પારેખનું આપણે ભરોસે કાવ્ય પણ આ કાવ્ય સાથે સરખાવેલ છે। તું તારા દિલનો દીવો થાને, ઓરે ઓરે ઓ ભાયા, રખે કદી તું ઉછીના લેતો પારકા તેજને છાયા, એ રે ઉછીના ખૂટી જશે ને ઉડી જશે પડછાયા, ઓરે ઓરે ઓ ભાયા, તું તારા દિલનો દીવો થાને। કે તું છે એ તારા હૃદયની અંદર જે દીવો જેવો પ્રકાશ રહેલો છે, જે દીવો રહેલો છે, એ રીતે તું ચારે બાજુ છે એ પ્રકાશિત થવાનો પ્રયત્ન કર। ભાયા એટલે કે ભાઈ, કે ઓ ભાઈ, તું તારા દિલના દીવા થવાનો પ્રયત્ન કર। ક્યારે પણ કોઈના પણ ઉછીના એક પણ તેજ કે છાયા આપણે પારકાલા લેવાના નથી। એ ઉછીના જેટલા પણ લીધેલા હશે કોઈ પાસેથી એ બધું જ ખૂટી જશે અને જે પડછાયો આપણે લીધેલો હશે એ પણ થોડી જ વારમાં છે એ ઉડી જશે। એટલા માટે તું તારા દિલનો દીવો થા। ઓડિયું તારું કાચી માટીનું તેલ દિવેલ છુપાયા, નાની સી સડી અડી ન અડી પ્રગટશે રંગ માયા, ઓરે ઓરે ઓ ભાયા, તું તારા દિલનો દીવો થાને। કે જે કોળિયું છે આપણું એ તો કાચી માટીનું છે,
તેલ દિવેલ અંદર જ છુપાયેલા છે. જો એને થોડોક પણ ક્યાંયથી સપોર્ટ મળી જશે, અડશે ત્યાં તો ચારેય બાજુ રંગની લીલા છે એ પથરાઈ જશે. કે ઓરે ઓરે ભાઈ તું તારા દિલનો દીવો થા. આભમાં સૂરજ ચંદ્ર ને તારા મોટા મોટા તેજ પથરાયા. આતમનો તારો દીવો પેટાવવા તું વીણ સર્વ પરાયા. ઓરે ઓરે ઓ ભાયા તું તારા દિલનો દીવો થાને. આભ એટલે કે આકાશમાં સૂરજ ચંદ્ર તારા એ બધાના મોટા મોટા તેજ છે, પ્રકાશ છે એ પથરાયેલા છે. પણ આપણી આત્માનો દીવો પ્રગટાવવા માટે આપણા વિના કોઈ પણ આપણી મદદ કરી શકશે નહીં. બીજા બધા તો પારકા છે, પરાયા છે. એના ઉપર આશા રાખીને આપણું જીવન ના જીવી શકાય. એટલે કહે છે ને કે જાત મહેનત જિંદાબાદ. એ જ રીતે જો તમે પોતાની જાતે કરેલું કામ હશે તો લોકો તમને ઓળખતા થશે, તો તમે તમારા થકી આગળ વધેલા હશો ને, તો જીવનમાં કોઈ પણ પ્રોબ્લેમ આવશે તો તમને એનું સોલ્યુશન જરૂરથી મળશે. એટલા માટે જ કહે છે કે ઓરે ઓરે ઓ ભાઈ તું તારા દિલનો દીવો થા. બીજા ઉપર આશા ના રાખ. બીજાના છાંયડા તો થોડી વાર માટે જ છે. બીજા થોડી વાર માટે જ રક્ષણ તને આપશે, પછી કોઈ પણ આવશે નહીં. થેન્ક યુ સો મચ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો જરૂરથી શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. બાય.